કાપોદ્રામાંથી ઝડપાઈ છે દારૂની ભઠ્ઠી। પાસ આગેવાનોએ શોધી છે આ દારૂની ભઠ્ઠી। નદી કાંઠે જમીનમાં દારૂના કેરબા છુપાવવામાં આવ્યા હતા। તો કાપોદ્રાના મહારાણા પ્રતાપગઢની આ ઘટના, તેની પાછળની આ ઘટના છે અને અગાઉ પણ ઝડપાઈ ચૂકી છે અહીંથી દારૂની બોટલ। ત્યારે ફરી એકવાર દારૂના કેરબા ઝડપવામાં આવ્યા છે। જોઈ શકાય છે જમીનમાં દાટેલા દારૂના કેરબા જે બહાર કાઢવામાં આવ્યા। તો નદી કાંઠે અહીં જમીનની અંદર છુપાવવામાં આવે છે આ રીતે દારૂ। જો કે પાસના જે નેતાઓ છે, આગેવાનો છે, તેમણે આ દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે। સવાલ એ છે કે અગાઉ પણ આ જગ્યાએથી દારૂની બોટલ ઝડપાઈ ચૂકી છે। વધુ એકવાર જ્યારે આટલી મોટી સંખ્યામાં દારૂના કેરબા ઝડપાયા છે તો પોલીસની કામગીરી પર પણ શંકા। પાસના આગેવાનો જઈ પહોંચ્યા અને તેમના દ્વારા અહીં રેડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે દારૂની ભઠ્ઠી અહીં ચલાવાઈ રહી છે અને જે રીતે દારૂ અહીં છુપાડવામાં આવ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। નદી કાંઠે જમીનની અંદર ખાડો કરીને આ કેરબા છુપાવવામાં આવ્યા હતા। તો દારૂ ભરેલા આ કેરબા મોટી સંખ્યામાં મળી આવ્યા છે। તો વધુ એક મહત્વની વાત એ પણ છે કે આ જગ્યાએથી અગાઉ પણ દારૂની બોટલ મોટી સંખ્યામાં ઝડપાઈ ચૂકી છે અને ફરી એકવાર એ જ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી। ત્યારે કહી શકાય કે જાણે બુટલેગરોને કોઈ પણ ખોફ નથી રહ્યો અને પોલીસની કામગીરી પર પણ શંકા। તો પાસના આગેવાનો અહીં જઈ પહોંચ્યા અને તેમણે અહીં રેડ કરી ત્યારબાદ આ સમગ્ર બાબત સામે આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ તો ઝી 24 કલાક પર। કાપોદ્રાના મહારાણા પ્રતાપ ગાર્ડન પાછળની આ ઘટના છે। ચેતન વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે આપણી સાથે। ચેતન, જે રીતે આ અગાઉ પણ આ જ સ્થળેથી દારૂની બોટલ ઝડપાઈ છે, ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, કેટલી ગંભીર બાબત? જી નુપર, ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે। જો કે સુરતની વાત કરીએ તો સુરતમાં દેશી દારૂ અને વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો છે જોઈ રહ્યા છો તો સુરતના નાના વરાછા ચોપાટી પાસે આવેલા તાપી નદી કિનારા પાસેના છે, જ્યાં અહીં 6 થી વધુ જે દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે તે અહીં ચલાવવામાં આવતા હતા। આજે બપોરના સમયે પાસની ટીમ દ્વારા અહીં રેડ પાડી હતી। રેડ દરમિયાન પાસના કાર્યકરોને જોઈને જ અહીં જે દારૂની ભઠ્ઠી ચલાવતા બુટલેગરો અહીં નાસી છૂટ્યા હતા। જ્યારે જે અહીં સ્થળ પર જ 25 થી વધુ જે દેશી દારૂ બનાવવાના જે અખાદ્ય ગોળ ભરેલ તમામ જે કેમિકલો છે તે અહીં બેરલમાં જોવા મળ્યા હતા। અને બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ તમામ જો ઘટનાઓની જાણ અહીં પાસના કાર્યકરોને થતી હોય તો શા માટે કાપોદ્રા પોલીસને અહીં જાણ ન થઈ? પૈસાના જોરે અહીં કાપોદ્રા પોલીસની રેમ નજર અહીં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી। હાલ આપણી સાથે પાસના કન્વીનર ધાર્મિક માલવિયા જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। જે ધાર્મિક, આપ અહીં આવ્યા, કઈ રીતે જાણ થઈ, કઈ રીતે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી? આજે સ્વામી વિવેકાનંદ જયંતિને યુવા દિવસ હોય એ સંદર્ભે ચોપાટીની અંદર 15 થી 20 યુવાનો અમે એકત્ર થઈ અને લટાર મારવા અને યુવાનોના પ્રશ્ન અને સમસ્યાઓને લઈ વાતચીત કરવા માટે આવ્યા। ત્યારે ચોપાટીમાં સાથે બીજા જે લોકો હતા એ તમામ લોકો દ્વારા અહીંયા જાણવા મળ્યું કે અહીંયા બેફામ ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે, દારૂ પીવાય છે, બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ અહીંયા કરવામાં આવી રહી છે। એટલે સંદર્ભે તપાસ કરતા અમે ચોપાટીમાં ફર્યા તો ઘણી બધી દારૂની પોટલીઓ, દારૂની બોટલો અને બીજી વસ્તુઓ મળી। એટલે અમે અહીંયા તાપી કિનારા પર અમે આવ્યા છીએ અને પછી જાણવા મળ્યું 2-3 વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને વ્યક્તિઓ અહીંયાથી અમે આવતા જ ભાગી ગયા। અને પછી તપાસ કરી તો અહીંયા અલગ અલગ 20 થી 25 બેરલમાં દેશી દારૂ ભરેલો મળ્યો છે। એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત થઈ રહી છે, કાયદા વ્યવસ્થાની વાત થઈ રહી છે, ત્યારે ખરા અર્થમાં કાયદો વ્યવસ્થા શું કામ કરી રહ્યો છે એનું આ ઉત્તમ ઉદાહરણ એ સુરત પોલીસનું સામે આવ્યું છે। ઘણી વખત ચૂંટણી દરમિયાન પણ પોતાના પ્રચારની અંદર આ વિસ્તારના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પણ દારૂને લઈને ઘણી બધી વાતો કરી છે। ત્યારે એમના વિસ્તારમાં જ આ દારૂની રેલમછેલ છે। એક બાજુ આરોગ્ય મંત્રી છે, અખાદ્ય વસ્તુમાંથી આ દારૂ બનાવવામાં આવી રહ્યો છે, લઠ્ઠાકાંડ જેવી ઘણી બધી ઘટનાઓ સુરતની અંદર બની છે। ત્યારે હવે ખરેખર તંત્ર, કાયદો અને વ્યવસ્થા શું કામ કરે છે એ પ્રજાએ જોવું રહ્યું। જી, આપણી સાથે હાલ સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે ચંદુભાઈ, તેમની સાથે વાતચીત કરીએ। જી, ખાસ કરીને આટલી મોટી પ્રમાણમાં જ્યારે દારૂ મળી આવ્યો છે, કોઈ અગાઉ ફરિયાદ ન કરી હતી? આ દારૂની જે તાપી નદીના કારણથી કાપોદ્રા વિસ્તારમાં અનેકવાર ફરિયાદો પબ્લિકે કરી છે, જનતાએ કરેલી છે। જે આજે અમે બાતમીના આધારે ચોપાટીની અંદર આવ્યા વરાછા મહારાણા। જી ચેતન, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે મોટી સંખ્યામાં દારૂના કેરબા અહીંથી ઝડપાયા છે, સવાલ એ છે કે જો પાસના કાર્યકર્તાઓને જાણકારી હોય તો પોલીસને જાણકારી કઈ રીતે ન હોય?